સોમનાથમાં કોળી સમાજનું 2 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે અને કારણ છે દબાણ દૂર કરવા માટે પ્રશાસને આપેલી નોટિસ। ધારાસભ્ય સહિત રાજકીય અને સામાજિક આગેવાનો કોળી સમાજના આંદોલનમાં જોડાયા અને કોળી સમાજની જગ્યા પર ડિમોલિશનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે કોળી સમાજે સોમનાથ ટ્રસ્ટ વિરુદ્ધ રામધૂન પણ બોલાવી। દાવો થઈ રહ્યો છે કે વર્ષ 1981માં મોરારજીભાઈ દેસાઈ સોમનાથ ટ્રસ્ટમાં હતા ત્યારે આ જગ્યા કોળી સમાજને આપવાનો ઠરાવ કરાયો હતો। જો ન્યાય નહીં મળે તો રાજ્યભરના કોળી સમાજના આગેવાનોને બોલાવી પ્રભાસ પાટણમાં સંમેલન કરવાની વાત થઈ રહી છે અને ન્યાય માટે લડત પણ આપવામાં આવશે। ઠરાવ કર્યા પછી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે વહીવટી પ્રક્રિયા જે થવી જોઈએ એ વહીવટી પ્રક્રિયા કરવામાં આવી નથી। 94 થી લઈને આજે 2024 સુધી વહીવટી પ્રક્રિયા ન થઈ અને એના પરિણામે કાયદેસર જે રીતે હક અને અધિકાર મળવો જોઈએ એવું સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું નહીં। ટ્રસ્ટ કહે તો જે નીતિ નિયમ પ્રમાણે રૂપિયા ભરવાનું થાય તે રૂપિયા ભરવા માટે પણ અમારી તૈયારી છે। એ એમ કે લખીને આપી દે કે હમણાં કોઈ ડેમોલેશન કરવામાં નહીં આવે, જ્યાં સુધી ચર્ચા ન થાય તો અમે ચર્ચા કરવા માટે તૈયાર છે, રાઇટિંગમાં આવી દે। આ સામાન્ય 2 મુદ્દા છે, એ મુદ્દામાંથી 2 મુદ્દા કે એ મુદ્દા અમે સ્વીકારવા માટે તૈયાર છે। જો નહીં સ્વીકારવામાં આવે તો પૂરા ગુજરાતમાંથી એક મોટું સંમેલન, મહાસંમેલન કોળી સમાજનું બોલાવવામાં આવશે।